સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તેજ કર્મ ફાંસી, મોસમ બદલતી બારમાસી હાંસી. મિથ્યા કદા મતા દૂરા, મોહ સત્યા દુરાગ્રહ, પ્રત્યાઅતિ આગ્રહ, નિવારણ નિરાગ્રહ. જ્ઞાન ઉપર તર્ક કરવું અતિશય જોખમ, સોનાની કટાર છે પેટ માટે જોખમ. બુદ્ધિનો વિષય નથી અબુધ મોઘમ, કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરકમ. ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, જગત ભરની અગ્નિયા ભારતીય ઠારશે. ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તપ, સુચરણ પદયુપર કરુણા ટપક ટપ. દીપકાનજી, દીપકાનજી, ફ્રોઝન, હાર્દિકભાઈ ક્રોસ થઈ ગયો છે. હેલો, હા બોલો. સંભળાય છે? હવે સંભળાય છે. તમારો વિડીયો બંધ કરી દેજો. સારું. આપણને શું કીધું? જે દિવસે જ્ઞાન મળે છે તે દિવસે પહેલો દિવસ કહેવાય. એટલે પહેલા દિવસનું ચંદ્રમાં દેખાય નહીં, આપણને ઓળખાય નહીં, પણ એ દિવસે મોટું કામ થયેલું હોય છે. પહેલે દિવસે શું કીધું? તો કે મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું, તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તો એનાથી શું થાય છે? અહીંયા કીધું કે તદ્દન જુદો એટલે ટંકુટ કિર્ણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. તદ્દન ભિન્ન એટલે ગુણધર્મે કરીને, એટલે હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. અને બિલકુલ નોખો, નોખો એટલે અસંગ, અસંગતા. એ અસંગતા છેલ્લી ભૂમિકા છે અનુભૂતિની, કે જેમાં મન વચન કાયાની સંગી ક્રિયાઓમાં હું અસંગપણે રહી શકું છું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે રહી શકું છું, ટંકોટ કિર્ણ સ્વભાવે રહી શકું છું. અહીંયા એ પહેલા દિવસની ભૂમિકા એને જીતેન્દ્રિય જીન કીધી. જીતેન્દ્રિય જીન એટલે જે ઇન્દ્રિયોમાં આખું જગત ફસાયેલું છે, ખોવાયેલું છે, ભટકી રહેલા છે, એ ઇન્દ્રિયથી પોતે મુક્ત થાય છે.
એટલે જીતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયો જીતાઈ ગઈ. કૃપાથી ઇન્દ્રિયો જીતાઈ જાય છે અને પોતે ઇન્દ્રિયથી જુદા હોય છે. આ પહેલા દિવસની ભૂમિકા. અને એ રાત્રે આપણે હું શુદ્ધાત્મા કરીને નિધિધ્યાસન કરીને સ્વા કહે છે, નિધિધ્યાસન કરીને સુઈ જતા શું પરિણામ આવે છે? બીજે દિવસે આખી રાતનો આ જે પ્રયોગ આપ્યો, એ પ્રયોગના પરિણામે બીજે સવારે ઉઠતા જ હું શુદ્ધાત્મા છું અને એમ કહે છે કે આ જ્ઞાન બે દ્રષ્ટિએ કામ કરતું થાય છે. હવે આજે બીજ છે, ભાઈ બીજ કહે છે ને, અને બે દ્રષ્ટિનો વ્યવહાર શરૂ થઈ જાય છે. બે દ્રષ્ટિનો વ્યવહાર એટલે ચામડાની આંખોથી દેખાય તે બધો વ્યવહાર અને અંદરની આંખોથી દેખાય એ બધો નિશ્ચય. નિશ્ચયનો ઉકેલ દાદાએ આપી દીધો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે વ્યવહારના ઉકેલ માટે દાદાએ 5 આજ્ઞા આપી છે. એટલે કોઈ વ્યવહાર કોઈ પણ રીતે બાધક થતો નથી. ભયંકરમાં ભયંકર કર્મ હોય ને તે આપણને હવે બાંધી શકતો નથી, પણ દાદાની આજ્ઞા એવી આપણને મળી છે કે જે આપણને સતત એવા ભારેમાં ભારી કર્મમાંથી પણ છોડાવે, અને એ આપણે અનુભવીએ છીએ પણ ખરા. એટલે એવા આપણને જ્ઞાની મળ્યા છે જે અહીંયા કીધું ને ત્રિકાળ સત્ય એક જ હોય, પણ એ એક એવા આપણને મળ્યા, એ એક એવા પ્રગટ થયા કે એમના પ્રાગટ્યથી કેટલા બધા દીવડા પ્રગટ થયા, અને દરેક દીવો એમના જેવો સક્ષમ છે. દરેક દીવો એમના જેવો બિલકુલ સક્ષમ છે. એટલે આપણે પોતાની જાતને ક્યારેય પણ ઓછી માનવી નહીં. હું દાદા ભગવાન જેવો અનંત અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. તો હવે મારે પુરુષાર્થમાં લાગી જવું જોઈએ કે દાદાએ એમના જેવો પુરુષ બનાવ્યો છે મને, જે ગુપ્ત હતો, જે ક્યારે આવો સ્પષ્ટપણે ખુલ્લો થતો નથી, એવા પુરુષ મને બનાયા છે. તો હવે મારે પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. એટલે એ પુરુષાર્થની ભૂમિકામાં જે અંદર સંકિત બળ ખુલ્લું થયેલું છે ને, એ સંકિત બળથી આપણે પુરુષાર્થ કરી શકીએ. એટલે ગમે તેવી પૂતગલની પરિસ્થિતિ હોય, ગમે તેવા પૂતગલના કર્મના પરિણામ હોય, પણ એ આપણને હલાવી શકે નહીં. અને કોઈ નેગેટિવ શબ્દ ઉચ્ચારવો નહીં, કોઈ નેગેટિવ શબ્દ વિચારવો નહીં એટલે આવે ખરું, પણ આપણે એને સિક્કો ના મારીએ અને બસ દાદા 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 કરીએ. દાદા ભગવાનના અસીમ જે જયકારો છે. બીજું, મહિલા પ્રગટ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આ આપણને જે આપ્યું છે, દાદા કે હું પોતે પણ અંદરના ભગવાન પ્રગટ દાદાને હું નમસ્કાર કરું છું. આપણને પણ શીખવાડ્યું. એક નાની સરખી ક્લિપ છે, હું પછી મોકલીશ. એમાં દાદાએ કીધું છે, જે આપણે ઘણી વખત સાંભળ્યું છે, 14 લોકનો નાથ અંદર પ્રગટ થયો છે, માંગવું હોય તે માંગી લો. બોલો, મેં જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે કે મારી નાનામાં નાની ભૂલ દેખાડે છે. મને કેવળ જ્ઞાન થતા વચ્ચે શું નડે છે એ ભૂલ દેખાડે છે, પણ આજે ભૂલ પાર કરી શકાતી નથી, ઓળંગી શકાતી કારણે પણ એમની જે ભક્તિ જે છે ને અંદરની દાદા માટેની ગજબની છે. હવે દાદાને 4 ડિગ્રી ખૂટતી હતી, તો એમનો પુરુષાર્થ કેવો હતો, અને આપણે 40 ડિગ્રી ખૂટે છે, તો આપણો પુરુષાર્થ 10 ગુણા વધારે નહીં હોવો જોઈએ, મલ્ટીપ્લાય બાય 10. એ ભૂમિકામાં આપણને બેસાડ્યા છે. હવે બસ એ ભૂમિકા ભજવી જાણવાની છે. એ માટે આપણને દાદા ખૂબ શક્તિ આપે. હવે આ બીજથી પાંચમ લગી જાય ને, એમ કહેવાય છે, બીજ કૃપાથી થયેલું છે.
હવે પુરુષાર્થથી આપણે પાંચમ લગી ગયા ને, જ્ઞાન પાંચમ કહે છે, તો ત્યારથી એ અનુભૂતિ શરૂ થાય છે. એટલે એમને એમ આપણે આ બધું વ્યવહારથી જે બધું રાખેલું છે, નવું વર્ષ, બીજ, પાંચમ, એ એમને એમ નથી આપેલું. અને અગિયારસ એને દેવ ઉઠી અગિયારસ કહે છે. હવે જે અગિયારસ આવશે ને એને દેવ ઉઠી અગિયારસ કહે છે. એ અગિયારસ એટલે કે અંદરનો આત્મા એ સંપૂર્ણપણે જાગી જાય છે. અને 11મું એટલે એકાદશી પાર કરે છે. 11 જે આપણે બતાવી છે ને તે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું મનને ઓળંગે છે, ખોરાક આપતા નથી. અને 12માં પ્રવેશ કરે છે દાદા કારતક સુદ 14 એટલે 14 નો પ્રકાશ વાળા દાદા. અને એમ કે તીર્થંકર ભગવાન, સિમંદર સ્વામી ભગવાન એ પૂનમનો પ્રકાશ. હવે વિચાર કરો, એ પૂનમનો પ્રકાશ એટલે દેવ દિવાળી. આપણે આ ભૂમિકામાં આ રીતે આપણે દાદાને આરાધીએ, દાદાની ભક્તિ કરીએ, તો એ દાદા સ્વરૂપ આપણે થતા જઈશું. જય સચ્ચિદાનંદ. આજના બીજના દિવસે બધાને આશીર્વાદ.